ઓકે મિત્રો, આપણે તો લાસ્ટ પીરિયડમાં પેઢીની સામાજિક જવાબદારી વિશે આપણે અભ્યાસ કરતા હતા અને ત્યાર પછી આપણો જે ટોપિક હતો એ વેપાર ધંધા અને સરકાર. તો મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અન્ય જે વિચારકો છે, અને લાસ્ટ પીરિયડમાં આપણે જોઈ ગયા કે ક્રાઇસ્ટલ અને લિપ્સી અને જે ઇંગ્લેન્ડના મહદઅંશે જે કંઈ પણ વિચારકો છે એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અર્થતંત્રમાં ઇષ્ટતમ ઉત્પાદન અને ઉત્પાદનના સાધનોની જે વહેંચણી છે તે એકદમ ઇષ્ટતમ હોય છે એવું માનતા હતા. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રકૃતિવાદી વિચારકોથી જ આ વસ્તુ એ મુખ્ય ચર્ચાનો વિષય હતો કે ભાઈ રાજ્યએ કે સરકારે હસ્તક્ષેપ કરવો કે કેમ. અને આપણે જાણીએ તે પ્રમાણે કે તે વખતે માત્ર રાજ્યનું કાર્ય એ લોકોની જાનમાલની જે મિલકત છે એનું સંરક્ષણ, એટલે કે માત્ર પોલીસ રાજ્ય તરીકેનું જ કાર્ય એ સરકારનું હોવું જોઈએ, રાજ્યનું કેન્દ્રસ્થ જે સત્તા છે તેનું હોવું જોઈએ એવું માનવામાં આવતું હતું. અને અર્થતંત્રમાં પ્રાકૃતિક જે નિયમ છે કે બે અદ્રશ્ય હાથો છે, એક હાથ આપણે જાણીએ છીએ તે પ્રમાણે માંગનો છે અને બીજો છે પુરવઠાનો. અને માંગ અને પુરવઠાના બે અદ્રશ્ય હાથો વડે સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ થાય તો આપણે એમ કહીએ કે ઉત્પાદન અને વહેંચણીનું જે કાર્ય છે તે ઇષ્ટસમ સપાટીએ પહોંચે આવી વિચારધારા પ્રવર્તતી હતી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે બજાર તંત્ર પર આધારિત ઓછામાં ઓછા હસ્તક્ષેપની જે નીતિ હતી એની જગ્યાએ મેં કીધું તેમ કે સરકારની આવશ્યકતા, ખાસ કરીને કેઇન્સ અને ત્યાર પછીના વિચારકોએ સરકારનું મહત્વ પુનઃ સ્થાપિત કર્યું. અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે આગળના પીરિયડમાં આપણે ચર્ચા કરી જ ગયા છે કે ભાઈ એક તો બજાર તંત્રની જે નિષ્ફળતા છે અને માંગ અને પુરવઠા વચ્ચેના જે કંઈ પણ માનવ સર્જિત અને અન્ય કારણો કે માંગ અને પુરવઠા વચ્ચેની જે અસમતુલા છે એને લીધે એની જે કિંમતો પર જે અસર પડે છે એને ધ્યાનમાં લઈ અને કેન્દ્ર સરકાર કે સરકારની આવશ્યકતા એ સ્વીકાર્ય બની. એ જ રીતે ખાનગી અને જે સામાજિક મૂડીરોકાણ ખર્ચ જે બહુ જંગી પ્રમાણમાં કરવાનો આવતો હોય છે અને તેના લાભો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક આર્થિક ઘટકને એના પ્રાપ્ત થતા હોય છે. તો અતિ જે જંગી મૂડીરોકાણ ધરાવતા જે કંઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન છે એના માટે પણ સરકારની આવશ્યકતા છે. એ જ રીતે જેને આપણે સામૂહિક વસ્તુઓ કહીએ છીએ, સામૂહિક સેવાઓ કહીએ છીએ, જેને આપણે પબ્લિક ગુડ્સ એસવાયમાં કહેતા હતા, જેને આપણે જાહેર ઉપયોગિતાની વસ્તુઓ છે, પાણીની સુવિધા છે કે સ્ટ્રીટ લાઇટ છે કે વીજળીનું ઉત્પાદન છે,
કે માળખાગત સુવિધાઓ છે, રોડ છે, રસ્તા છે, બંદરો છે, ડેમ છે, આવી બધી જે જાહેર ઉપયોગિતાની વસ્તુઓ છે, બાગ બગીચા છે, સંગ્રહાલયો છે, વિજ્ઞાન કેન્દ્રો છે, સાયન્સ રિસર્ચ એન્ડ આપણે એમ કહીએ કે સંશોધન કરતી સંસ્થાઓ છે કે જેનો અલ્ટિમેટ ઉપયોગ એ પબ્લિક માટે છે, પબ્લિક સુખાકારીમાં વધારો થાય એના માટે છે. તો એના માટે સરકારની આવશ્યકતા છે. અને જો સમગ્ર અર્થતંત્રને જો પૂર્ણ હરીફાઈ અથવા તો મુક્ત અર્થતંત્ર તરીકે જો પ્રવર્તવા દેવામાં આવે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇજારા શક્તિનો ઉદ્ભવ થાય અને એને લીધે લોકોના કલ્યાણમાં, લોકોની સુખાકારીમાં ઘટાડો થાય, તો તે અટકાવવા માટે પણ રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી છે. અને દરેક ગ્રાહક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બુદ્ધિયુક્ત તર્કબદ્ધ વર્તન ધરાવતો નથી. પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહક ને જે પ્રમાણે એ નાણું ખર્ચે છે તે પ્રમાણે એને યોગ્ય સંતોષ પ્રાપ્ત થતો નથી. એટલે કે બજાર એ પૂર્ણ હરીફાઈમાં જે રીતે આપણે માનીએ છીએ કે વ્યાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહકોને મળે છે, પણ વ્યવહારિક જગતમાં જ્યારે આપણે જોઈએ છીએ કે સરકારનો જો હસ્તક્ષેપ ન હોય તો તેવા સંજોગોમાં ગ્રાહક એ જે નાણું ખર્ચે છે, જે કિંમત ખર્ચે છે, એની પૂરતું એને સંતોષ પ્રાપ્ત થતો નથી. તો આ બધા કારણોસર આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા છે કે ભાઈ સરકારની આવશ્યકતા છે. સરકારને આપણે કહીએ કે અર્થતંત્રને સદંતર મુક્ત અર્થતંત્ર તરીકે છોડી દેવાય નહીં. આર્થિક નીતિ અને આયોજન સરકારે કરવું જ પડે. એ મેં કીધું તેમ કે ભાઈ અર્થતંત્ર, અર્થવ્યવસ્થા, અર્થરચના કોઈ પણ પ્રકારની હોય, એ મૂડીવાદી હોય, સમાજવાદી હોય, મિશ્ર હોય, તો એમાં સરકારની જે ભૂમિકા છે તે કેવી છે? આવશ્યક છે, જરૂરી છે. કારણ કે એના વગર આપણે એમ કહીએ કે જેને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ, જેને આપણે સ્થિરતાપૂર્ણ વિકાસ કહીએ છીએ, એ પ્રાપ્ત થાય નહીં. તો સામાન્ય રીતે આપણે એ પણ ગઈકાલે ચર્ચા કરી ગયા પીરિયડમાં કે ભાઈ સરકારની જે ભૂમિકા છે તે બે પ્રકારની હોય છે. એક તો નિયંત્રણાત્મક ભૂમિકા હોય છે, એની અલગ અલગ આર્થિક નીતિઓ અલગ અલગ ક્ષેત્રની ઘડતી હોય છે. એમાં આપણે બધી જ નીતિઓની ચર્ચા લગભગ કરી ગયા છે. ઔદ્યોગિક કે પછી પરવાના અંગેની નીતિ હોય કે કિંમત અંગેની નીતિ હોય કે રોજગાર અંગેની નીતિ હોય કે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેની નીતિ હોય, શિક્ષણ નીતિ હોય, શ્રમ નીતિ હોય, ઇજારાના નિયંત્રણ અંગેની નીતિ હોય, કરવેરાની નીતિ હોય, આયાત નિકાસ નીતિ હોય, આબકારી જકાત, જીએસટી, વિદેશી હુંડિયામણ અંગેની નીતિ હોય. આ બધી જ જે નીતિઓ છે કે સરકાર જે ઘડે છે એ ત્યારે એની ભૂમિકા જે છે તે એક અંકુશાત્મક પગલાં લેનાર તરીકેની છે, નિયંત્રણાત્મક પગલાં લેનાર તરીકેની એ ભૂમિકા છે. અને મેં કીધું તેમ કે ભાઈ સરકારે લેવી જ પડે, કારણ કે જો એ આ રીતની ભૂમિકા જો આપણે એમ કહીએ કે ન લે તો આર્થિક પરિબળો જે છે એને જો મુક્ત રીતે વિચરવા દેવામાં આવે તો એમાં આપણે જોયું તે પ્રમાણે કે બજારની જે અપૂર્ણતાઓ છે એને લીધે જે કંઈ પણ સરકારના કે રાજ્યના કે અર્થતંત્રના જે ધ્યેયો છે તે પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે આપણે એમ કહીએ કે સરકારની નીતિના હંમેશા બે પાસા હોય, એ પણ આપણે થોડી ચર્ચા કરી ગયા છે, પ્રતિકૂળ અને અનુકૂળ. કે ભાઈ સરકાર જ્યારે બેંક દર મધ્યસ્થ બેંક દ્વારા વધારે તો વ્યાજ દર વધે, વ્યાજ ખર્ચ વધે, મૂડીરોકાણ ઘટે અને રોજગારી પર પણ એની અસર થાય. પણ એની સામે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જ્યારે ફુગાવા રૂપી પરિબળો કામ કરતા હોય, નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોય, તો તે સમયે આ નિયંત્રણાત્મક ભૂમિકા જે છે સરકારની તે અર્થતંત્ર માટે સારા પરિણામો પણ આપે છે. આપણે ચર્ચા કરી ગયા છે. પછી આપણે જે જોતા હતા તેમાં ગઈકાલે ગયા પીરિયડમાં
એ છે સરકારની વિકાસોત્તેજક ભૂમિકા. એટલે સરકાર જે અર્થતંત્રમાં કે અર્થકારણમાં આર્થિક વિકાસ, ધંધા રોજગાર પરિસ્થિતિ, વેપાર ધંધાનો વિકાસ થાય, રોજગારીમાં વધારો થાય, કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રાષ્ટ્રના કુલ મૂડીરોકાણમાં વધારો થાય, તો એ વધારો કરવા માટે જે પ્રોત્સાહનાત્મક જે વાતાવરણ ઊભું કરે છે અને જે કંઈ પણ સરકાર દ્વારા જે મૂડીરોકાણ કરવામાં આવે છે એને આપણે વિકાસોત્તેજક ભૂમિકા કહીએ છીએ, એટલે કે વિકાસને ઉત્તેજન આપનાર તરીકેની ભૂમિકા કહીએ છીએ. અને એની બેઝિકલી મેં કીધું તેમ કે જો અર્થતંત્રમાં ધંધાકીય પ્રવૃત્તિ, ખેતી ક્ષેત્રનો વિકાસ, વેપાર ધંધા વિકાસ કરવો હોય તો એની પૂર્વ શરત મેં કીધું તેમ કે ભાઈ આંતરસ્તરીય જે માળખું છે, કારણ કે આર્થિક વિકાસની પૂર્વ શરત છે એ કે ભાઈ માળખાકીય સુવિધાઓ, જેને આપણે બેઝિક, જેને આપણે કહીએ બીજભૂત શક્તિ કહીએ છીએ, એ બેઝિક જે બીજભૂત શક્તિઓ છે તે અને માળખાગત સુવિધાઓ જે છે તેને જો આપણે એમ કહીએ કે સરકાર બરાબર ડેવલપ કરે તો 100% આપણે એમ કહીએ કે આર્થિક વિકાસનો દર, પછી વેપાર ધંધાકીય પ્રવૃત્તિનો વિકાસ શક્ય બને, કૃષિ ક્ષેત્રે પ્રગતિ શક્ય બને. આપણે જોઈએ છે અત્યારે આપણે આ ટોપિક એવો છે કે તમારે પેરેલલ સરકારની જે આર્થિક નીતિ છે, જે સરકારની જે ભૂમિકા છે એને આપણે તપાસતા જવાની છે, મેન્ટલી માનસિક રીતે સતત આપણે એની તુલના કરતા જવાની છે કે ભાઈ આપણે જે સૈદ્ધાંતિક ભણીએ છીએ વાસ્તવમાં કેટલું ચરિતાર્થ થાય છે. તો એ અહીંયા આપણે એનું મૂલ્યાંકન પણ સાથે સાથે ઇન્ટરનલી કરતા જવાનું છે કે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભાઈ સરકારની જે વિકાસોત્તેજક ભૂમિકા છે એને લીધે અત્યારે આપણને રિઝલ્ટ કેવું જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સરકાર જે છે, તમે જોઈ શકો છો કે ભાઈ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સવલતોનો વિકાસ કરે છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વાહન વ્યવહારના ક્ષેત્રમાં આજે ગામડા સુધી સરકારે પાકા રસ્તા બનાવેલા છે, જે પહેલા નહીં હતા. પહેલા ખાલી કાગળ પરના રસ્તાઓ હતા. આજે આપણે જોઈ શકીએ છીએ કે ગામે ગામ, પહેલા તો તમે જેવા વિસ્તારમાં રહો છો એવી જગ્યાએ આપણે એમ કહીએ કે ચોમાસું આવે એટલે કટ ઓફ થઈ જાય ગામ. આજે એવા કદાચ હશે ગામ, પણ બહુ એવા કદાચ ઓછા એકદમ ગામો હશે. દરેક પહેલા કોઈ વાહન હતા નહીં, સાયકલ પણ નહીં હતી. આજે આપણે જોઈએ છીએ કે ઇન્ટિરિયર ગામ હોય તો ત્યાં પણ દ્વિચક્રીય, ત્રિચક્રીય અને 4 ચક્રીય વાહન આપણને જોવા મળે છે. બસની સુવિધા તો કે ભાઈ પહેલા દિવસમાં એક જ બસ આવતી હતી, આજે બસની ફ્રીક્વન્સી પણ જબરજસ્ત આવે છે. સરકારની નીતિ એવી છે કે ખાનગી વાહન વ્યવહારના સાધનો પણ વિકસેલા છે. વાહન વ્યવહાર તમામ પ્રકારનો આપણે આજે એ વિચારતા થઈ ગયા છે કે ભાઈ ભાવનગર અને દહેજ વચ્ચે આજે દરિયાઈ જળ વાહન વ્યવહાર વિકસેલો છે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે કેટલા માણસોની અવર જવર થાય, કેટલી બધી વસ્તુઓની અવર જવર થાય, કેટલું બધું દેશનું મૂલ્યવાન. આ તો ખાલી આપણે જાણીએ છીએ એટલે આખા દેશમાં તો વાહન વ્યવહારના ક્ષેત્રમાં જળ વાહન વ્યવહાર હોય. ઇવન અત્યારે 2 દિવસ પહેલા લોકો છો કે થી કેવડિયા આવવું હોય તો અડધો જ કલાકમાં આપણે પહોંચી જઈએ. તમે વિચાર કરો કે ભાઈ સી પ્લેન છે તો છે કે ભાઈ આજે વાહન વ્યવહાર એ જો વિકસે છે, ધીરે ધીરે આપણે પગલી કરીએ છીએ, પણ સરકારની પોઝિટિવ પ્રોત્સાહનાત્મક ભૂમિકા છે એટલે આપણે હવે અડધો કલાકમાં અહીંયાથી અમદાવાદ જવું હોય તો આપણે જઈ શકીએ છીએ. આ ચાર્જ હોય, ફી જે હોય, જે પ્રકારનું વાહન વ્યવહારનું સાધન હોય તે પ્રકારની ફી હોય, પણ તે છતાં પણ આજે આપણે આ વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થાય છે. એટલે વિચાર કરો કે ભાઈ આ વાહન વ્યવહાર આ રીતે રસ્તાઓ સારા બની ગયા, હાઈવે, નેશનલ હાઈવે, દિલ્હી મુંબઈ 8 ટ્રેકના હાઈવે. તમે વિચાર કરો કે દેશના કોઈ પણ સિટીમાં આપણે જઈએ તો આજે વાહન વ્યવહાર માટેની જે મેઇન જરૂરિયાત છે રોડ અને રસ્તા,
તે આપણે કહીએ કે વિકસિત દેશોની તુલનામાં બનેલા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વાહન વ્યવહારનો વિકાસ થયો એટલે ઉદ્યોગોની મેઇન પહેલી પાયાની જે સવલત છે વેપાર ધંધા માટેની, કે વાહન વ્યવહારના સાધનોની ઉપલબ્ધિ, સારા રોડ રસ્તા, તો ઓછો સમય, કાચો માલ લાવવામાં ઓછો સમય બગડે, ઓછો ખર્ચ થાય, ઉત્પાદન જલ્દી ફેક્ટરીમાં શક્ય બને, બજારમાં તરત મોકલી શકાય. જેટલો વાહન વ્યવહાર આપણે એમ કહીએ ને કે ભાઈ વાહન વ્યવહાર ને રોડ રસ્તા એ આખા અર્થતંત્રમાં એક જે રીતે ધમની કામ કરે છે, શીરા કામ કરે છે આપણા બોડીમાં, કે ધમની અને શીરા જે લોહી લઈ જવાનું ને મોકલવાનું કામ કરે છે હરથી, એવું જ છે વસ્તુ વાહન વ્યવહારનું. તો આપણે એમ કહી શકીએ છીએ કે એટલા માટે આપણે ઘણું બધું રાષ્ટ્રીય ઉત્પાદન કરી શક્યા છે, લોકો સુધી વસ્તુઓ પહોંચાડી શક્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આજે 35-40 ટન કેળાની ટ્રક સીધી ખેતર સુધી પહોંચાડી શકીએ છીએ. આ કઈ આ નાની સુધી સિદ્ધિ નથી. તો તમે જોઈ શકો કે તળથી નીચેથી, એકદમ નીચેથી તળના વ્યક્તિથી માંડીને અર્થતંત્રના જેટલા પણ ક્ષેત્રો છે ત્યાં આપણને આ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના જે સાધનો છે, સરકારની બહુ મોટી ભૂમિકા છે. કે ભાઈ આજે તમે જોઈ શકો છો કે પહેલા આપણે કોલ કરીએ તેની સાથે કોઈનો કોલ આવે તો તેનો પણ ચાર્જ લાગતો હતો. આજે આપણે 200-250 રૂપિયામાં એક મહિનો સુધી વર્લ્ડના કોઈ પણ ખૂણાની ટૂર આપણે ઇન્ટરનેટ થ્રુ એ પહોંચી શકીએ છીએ. પહેલા આપણે જોઈએ છે કે સંદેશા વ્યવહારની સવલતોમાં આપણે પહેલા તાર હતા, ટેલિફોન પણ નહીં હતા. ટેલિફોન જનતા હોય તો બહુ પૈસાદાર માણસ કહેવાતો હતો કે ભાઈ લેન્ડલાઇનનું ડબલું હોય. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે અદ્યતન વાહન સંદેશા વ્યવહારના સાધનોની સવલતો આપણને ઉપલબ્ધ છે. એ ઇન્ટરનેટ હોય કે પછી મોબાઈલ થી માંડીને સંચાર માધ્યમના સાધનો હોય. એવું નથી કે ભાઈ ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારના સાધનો વિકસેલા છે, પદ્ધતિ વિકસેલી છે એટલે પરંપરાગત. તો આપણે આજે જોઈ શકીએ છીએ કે ટપાલ સેવાઓ પણ એટલી જ બધી ઝડપી કાર્યરત બની છે. ટ્રાન્સપોર્ટ કંપનીઓ કે જે પાર્સલો લઈ જાય છે, લાવે છે, કોરિયર, આંગડિયા, સંદેશા વ્યવહારમાં બધી સવલતો આવે. આજે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્પીડ પોસ્ટ તો કે ભાઈ 2-3 દિવસમાં કાગળ કોઈ બી ખૂણામાં મળી જાય. તો આ વિકાસ થયેલો છે. તો ધંધા ઉદ્યોગ રોજગાર માટે આ પ્રગતિ છે. એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વીજળી 24/7 ગુણ્યા 365. આજે પહેલા જેવો વીજળીનો પ્રોબ્લેમ નથી. હાઈ વોલ્ટેજની વીજળી આપણને પ્રાપ્ત થાય છે. પહેલા તો આપણે કહીએ કે અઠવાડિયા સુધી ઉદ્યોગો બંધ રહેતા હતા વીજળીને લીધે. તો સરકારની ભૂમિકા એવી છે કે આજે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ અલગ અલગ રીતે થાય છે. એનો ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે. સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સોલર ઉર્જા, સૂર્ય ઉર્જા, અન્ય સ્ત્રોતો જે છે તેમાં સૂર્ય ઉર્જા માટે સબસિડી આપે છે. વીજળી ઉત્પાદિત કરી શકાય એવા સ્ત્રોતો આપણે ઘરના આંગણે આવી ગયા છે. ટેરેસ પર નખાવી શકીએ છીએ. આપણે જાતે આપણે વીજળીનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો સરકારના અથાગ પ્રયત્નો છે. હજુ આપણે એમ કહીએ કે આ જ રીતે જોઈએ તો આખા ને આખા ગામો કે જેને કોઈ આપણે વિકસિત દેશોમાં જોઈ શકીએ છીએ એવા વીજળી ઉત્પાદન કરતી સવલતો પણ આજે આપણે લાઈટ જવાનું બહુ ઓછું થઈ ગયું. પહેલા તો આપણે કઈ બી કામ કરવું હોય તો લાઈટનો પહેલા વિચાર કરો કે ભાઈ આજે આવું થવાનું છે, લાઈટ જવાની છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે 365 દિવસમાંથી બહુ ઓછા એવા સમય હશે આ કે ભાઈ બહુ વધારે વાવાઝોડા જેવું વાતાવરણ હોય કે અતિશય વરસાદ હોય તો તેવા સંજોગોમાં કદાચ વીજળી જાય. બાકી વીજળીના પુરવઠાને લીધે વીજળી જાય તો આની ઇમ્પેક્ટ વેપાર ધંધા રોજગાર પર કેવી પડે તે વિચારવાનું છે આપણે. તો પહેલા આપણે જાણીએ છીએ કે અમુક દિવસમાં, અઠવાડિયામાં 3 દિવસ ઉદ્યોગોને બંધ રાખવા પડતા હતા કે ભાઈ 3 દિવસ વીજળીનું ઉત્પાદન ઓછું હતું એટલે બંધ રાખવા પડતા હતા.
આજે સરપ્લસ ઉત્પાદન છે. સરકાર એવું કહે છે કે ભાઈ વીજળી જો તમે તમારું એકમ જ્યારથી ચાલુ કરો એ એડવાન્સમાં તમને મળી જાય એનું જોડાણ. તમે એકમ ચાલુ કરો, ઉત્પાદન કરો, રોજગારીનું સર્જન કરો, આવકનું સર્જન કરો. વીજળી તમારા ઘરે છે. જેટલા વોલ્ટેજની જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ જોઈતું હોય કે રહેઠાણનું કનેક્શન જોઈતું હોય તો મળી રહે છે. તો કહેવાનો મતલબ એમ કે વીજળીનું ઉત્પાદન કરવાના અલગ અલગ પદ્ધતિઓ વિકસાવી, દરિયાના મોજામાંથી વીજળી, પવનચક્કીથી આપણે જોઈ શકીએ છીએ કે ઘણી જગ્યાએ જે કુદરતી પવન છે એનાથી વીજળીનું સરકારે ઉત્પાદન કર્યું, અને ઉદ્યોગો જે એકદમ એવા વિસ્તાર છે કે જ્યાં આપણે એમ કહીએ કે અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત નથી, ત્યાં પવનચક્કીની મદદથી પણ વીજળી પહોંચાડી શકાય. તે પછાત પ્રદેશનો વિકાસ, એ વેપાર ઉદ્યોગો ત્યાં પણ આપણને ધમધમતા જોવા મળે છે સરકારને લીધે. સિંચાઈની યોજનાઓ કે ભાઈ સરકાર છે તો આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની જીવાદોરી, જેને આપણે નર્મદા કહીએ છીએ, તો નર્મદાનું પાણી આજે ભચાઉ, કચ્છ, વિચાર કરો કે ગુજરાતનો છેડો ત્યાં સુધી એકદમ ડ્રાય વિસ્તાર, રણ પ્રદેશ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડી શક્યું છે. પીવાનું નહીં, ઇવન આપણે એમ કહીએ કે સિંચાઈ, ખેડૂતો માટેની સિંચાઈની સગવડ, એ સુરેન્દ્રનગર જિલ્લો હોય, ભાવનગર જિલ્લો હોય કે કચ્છ જિલ્લો હોય, પાલનપુર હોય કે આવા જે ડ્રાય વિસ્તારો છે ત્યાં પણ આપણે એમ કહી શકીએ કે સરકારે, આ ઇવન આપણે ગુજરાતની જ વાત નહીં, આખા દેશમાં આવું છે કે દેશમાં જ્યાં જ્યાં મોટી નદીઓ છે, નાની નદીઓ છે, આપણે એમ કહીએ કે નહેરોનું માળખું સરકારે વિકસાવેલું છે. એટલે એ આપણે એમ કહીએ કે વિવિધ ડેમો બનાવીને એના ઘણા બધા મલ્ટિપલ ઉદ્દેશો હોય. ભાઈ વીજળીનું ઉત્પાદન કરવું હોય, ખેતી માટેની પાણીની વ્યવસ્થા પૂરી પાડવી હોય, પછી જળ વાહન વ્યવહાર વિકસાવવો હોય, આવી ઘણા બધા મલ્ટિપલ ઓબ્જેક્ટ ઉદ્દેશો સાથે સરકાર આ માળખાકીય સુવિધા, તો આપણે જોઈ શકીએ છીએ કે જે વિસ્તારમાં લોકોની માથાદીઠ આવક ઓછી હતી ત્યાં લોકોનું જીવન ધોરણ આજે ઊંચું થયું છે. ખેતી ક્ષેત્રમાં બી ખેડૂતો, આપણે એમ કહીએ કે સરકારની આ જે સિંચાઈની યોજના છે તો વર્ષમાં 2 પાક 3 પાક લેતા થઈ શક્યા છે. તો સરકારની ભૂમિકા બહુ બહુ વિકાસોત્તેજક છે, વિકાસ પ્રેરણારી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વ્યૂહાત્મક ઉદ્યોગોનો વિકાસ, કે જે એમ કહીએ કે આપણો રાજપીપળા જેવો વિસ્તાર છે ધારો કે, ત્યાં આપણે જાણીએ છીએ કે ઉદ્યોગોને આકર્ષી શક્યા નથી, તો સરકારે અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ ટુરિઝમ ઉદ્યોગ, પ્રવાસન ઉદ્યોગને વિકાસવાની યોજના બનાવી. કે આવા ઘણા બધા વિસ્તારો, કે ભાઈ છોટા ઉદયપુર છે કે પછી આગળ આપણે અંબાજી તરફ જઈએ છીએ. આ ગુજરાતની વાત, ખાલી ગુજરાત સરકારની વાત. ગુજરાત સરકારની આવી રીતે ભારતમાં પણ આપણે જોઈએ તો કે જ્યાં જ્યાં આવા વિસ્તારો છે કે ત્યાં વ્યૂહાત્મક, જેને આપણે વ્યૂહરચના આધારિત ઉદ્યોગ કહીએ છીએ, એવા ઉદ્યોગોને સ્થાપવા માટેનું પ્રોત્સાહન આપ્યું અને ઉદ્યોગો ધમધમતા થયા છે. તો વેપાર ધંધા, ધંધાકીય પ્રવૃત્તિમાં આપણે એમ કહીએ કે વધારો થાય એટલે લોકોને રોજગારી મળે, આવકનું સર્જન થાય. આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર અત્યારે જ આપણે 370 ની કલમ જે દૂર કરી એને લીધે ત્યાં અત્યારે તમે 2-3 દિવસના પેપરમાં વાંચો તો કે ઉદ્યોગપતિઓ ત્યાં જમીન ખરીદી શકે છે, ઉદ્યોગ પોતાનો નાખી શકે છે. તો આજે આપણે જોઈએ કે અત્યારે સરકારે આ સુધારો કર્યો તો એની આવનારા 10 વર્ષ પછીની અસર આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીરના લોકો જે અત્યારે જે ખોટા માર્ગે જઈ રહેલા છે તો ત્યાં એ ઉત્પાદકીય મેઇન સ્ટ્રીમમાં આવી જશે. સરકાર કે ત્યાં ઉદ્યોગ, પ્રવાસન ઉદ્યોગ વિકાસવા માંડે છે, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિકાસવા માંગે છે, ડ્રાયફ્રૂટ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માંગે છે. તમે જોઈ શકો છો કે ત્યાં આજે સરકાર કાયદાકીય જે અડચણો હતી એ ધીરે ધીરે દૂર કરતી જાય છે. એટલે આપણે જોઈએ છે કે ત્યાં એ પ્રદેશમાં પણ જ્યાં લોકોને રોજગારી નથી એટલે આવા ખોટા માર્ગે જાય છે, તો એને પ્રોપર એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ નક્સલવાદ છે તો ત્યાં પણ સરકારના બહુ જબરજસ્ત પ્રયત્ન છે, સરકારની ભૂમિકા છે. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે, માળખાગત સુવિધા ઊભી કરે એટલે મેઇન પ્રશ્ન જે છે આવકનો, રોજગારીનો, એ દૂર થઈ જાય.
એટલે લોકોને પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ આપણે વિકાસના માર્ગ પર જઈએ. તો આપણે સરકારની ભૂમિકા છે. એ જ રીતે સરકાર આપણે જાણીએ છીએ કે નવી ને નવી ટેકનોલોજી દરેક ઉદ્યોગિક ક્ષેત્રે, વિજ્ઞાનના ક્ષેત્રે સરકાર લાવે છે કે ભાઈ સંદેશા વ્યવહાર માટે, ઉપગ્રહો માટે ઈસરોને ભરપૂર છૂટ આપવામાં આવે છે. મંગલ પ્રોજેક્ટ હોય તો એના માટે પણ ઉપગ્રહો છોડવા માટે નવી ને નવી રિસર્ચ લેબોરેટરીઓ સ્થાપે છે. દરેક જગ્યાએ આપણે એમ કહીએ કે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં નવીન નવપ્રવર્તનો આવે એના માટે સરકાર જબરજસ્ત ફંડ આપે છે, લેબોરેટરીઓ બનાવે છે. તો આપણે એમ કહીએ કે એ બધું સ્થાપવા પાછળનો મૂળ જે હેતુ છે કે ઉત્પાદનના ક્ષેત્રે નવીન ટેકનોલોજી આવે કે જેથી કરીને ઉત્પાદન ખર્ચ ઘટે, વ્યાજબી કિંમતે લોકોને વસ્તુ ઉપલબ્ધ થાય. સરકારની આ પણ એક સરસ મજાની ભૂમિકા છે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે સામાજિક, જેને આપણે સામાજિક માળખું કહીએ છીએ, સામાજિક માળખાનો જે વિકાસ છે, શિક્ષણ પાછળ કરોડો અબજો રૂપિયાનું ભંડોળ ફાળવે છે. શૈક્ષણિક જે અસમાનતાઓ છે અમુક વિસ્તારોમાં ત્યાં સરકાર બહુ એક્ટિવલી પાર્ટ ભજવે છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ, ખાલી ગુજરાતની જ વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જિલ્લા કક્ષાએ દરેક જિલ્લાએ મેડિકલ કોલેજો સ્થાપી, એન્જિનિયરિંગ કોલેજો સ્થાપી, તાલુકા પ્લેસે સાયન્સ સ્કૂલો સ્થાપી, સાયન્સ કોલેજો સ્થાપી. જ્યાં જ્યાં આવી હાયર એજ્યુકેશનની સંસ્થાઓનો અભાવ છે ત્યાં સરકાર આગળ આવીને સ્થાપે છે. આપણે જોઈ શકીએ છીએ કે વાંકલ આપણે જોઈએ, વાંકલ ગવર્મેન્ટ કેટલી સરસ મજાની કોલેજ છે, હોસ્ટેલની સુવિધા સરકારે ઊભી કરી છે. તો આનું અલ્ટિમેટ શું થાય કે ભાઈ એ પ્રદેશના કે એ વિસ્તારના છોકરાઓ એજ્યુકેટેડ થાય, રોજગારી મળે, વ્યવસ્થિત ભણી ગણીને યુનિવર્સિટીમાં જાય, નોકરી મળે, એટલે આખા કુટુંબનું ઉત્થાન થાય, ધીરે ધીરે સમાજનું ઉત્થાન થાય. એ જ રીતે મેં કીધું તેમ કે સંશોધન માટે, રિસર્ચ કરવા માટે ફેલોશિપ આપે, સ્કોલરશિપ આપે, પીએચડી માટે ભરપૂર સહાય આપે સરકાર. એ સાધનો ખરીદવા હોય એના માટે લેબોરેટરી ઊભી કરી આપે. એ જ રીતે જાહેર આરોગ્યની સેવાઓ, ગામડે ગામડે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવે, ડોક્ટરોની નિમણૂક કરે, દવાઓ મફત આપે, સિવિલ હોસ્પિટલો બનાવે, તમામ રોગો માટેની નિઃશુલ્ક એકદમ નોમિનલ ચાર્જે ગમે તેવા અસાધ્ય રોગ છે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અમદાવાદ સિવિલ છે, સુરત છે, વડોદરા સિવિલ છે, તો આપણને બધી આવી સુવિધાઓ મળી રહી છે. જાહેર આરોગ્ય સરકાર ઊભી કરે છે. એ ઇવન આપણે એમ કહીએ કે સરકાર જ્યાં નથી પહોંચી વળતી ત્યાં ખાનગી ક્ષેત્રની જે આરોગ્યની સેવા આપતી સંસ્થાઓ છે એને પણ આપણે એમ કહીએ કે ઓછી ફીએ સેવા આપવાનું ફોર્સ કરે છે. તો આ બધો વિકાસ આપણે એમ કહીએ કે માળખાગત સુવિધાઓમાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ રીતનું જેટલી આપણે ચર્ચા કરી ગયા, તો જે સરકાર આવી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે, માળખાગત સુવિધા ઊભી કરે છે, તો મેં કીધું તેમ કે ભાઈ એક તો એનો ફાયદો એ થાય કે સરકારનું જે આર્થિક અને સામાજિક મૂડીરોકાણ જે છે એ એક તો ઓલ ઓવર સમગ્ર જે આર્થિક વિકાસનો જે દર છે એને ઝડપી બનાવે છે. આર્થિક વિકાસનો દર ઝડપી બને એટલે ખાનગી ક્ષેત્રના જે સાહસિકો છે તેને એક અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક એકમો સ્થાપવા હોય કે એને ચલાવવા હોય તો મેં કીધું તેમ કે ભાઈ ઉદ્યોગ વિકાસનો લાભ સરકાર ઊભો કરે છે, બાહ્ય કરકસરના લાભોનું સર્જન કરે છે, માળખાગત સુવિધાઓ વિકસાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે ઔદ્યોગિક એકમો છે એના જે સરેરાશ ખર્ચ છે એમાં બચત થાય છે. બીજું કે જ્યારે સરકાર આ રીતનું
આર્થિક અને સામાજિક મૂડીરોકાણ કરે છે તો એને લીધે એ ક્ષેત્રમાં રોકાયેલા જે કંઈ પણ રોજગાર છે એની આવક વધે છે અને આવક વધતા બજારમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે. તો આપણે એમ કહી શકીએ કે એક બાજુ સરકારની બે પ્રકારની બેવડી ભૂમિકા આપણને અહીંયા સ્પષ્ટ થાય છે કે સરકાર પોતે તો રોકાણ કરે જ છે એટલે ઉત્પાદનના સાધનોને જે રોજગારી મળે છે, આવક મળે છે, તો એક બાજુ એને લીધે એ આવક વધવાને લીધે માંગ પર એની ચોક્કસ અસર થાય એટલે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ બજારમાં ઊભી થાય. બીજી બાજુ ચીજ વસ્તુ અને સેવાઓની માંગ ઊભી થાય એટલે જે ઔદ્યોગિક ખાનગી ક્ષેત્રના જે સાહસિકો છે એને એકમો સ્થાપવા માટેનું પ્રોત્સાહન મળી રહે કારણ કે માંગ છે બજારમાં. તો આ રીતની એક ભૂમિકા છે. બીજું મેં કીધું તેમ કે ભાઈ સરકાર જ્યારે પણ માળખાકીય સવલતો પાછળ જ્યારે અતિશય જંગી મૂડીરોકાણ કરે છે ત્યારે જે ઔદ્યોગિક ક્ષેત્ર છે અને જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, ધંધાકીય પ્રવૃત્તિઓ છે, એના માટે બાહ્ય કરકસરોનું સર્જન થાય છે. એટલે ઉદ્યોગ વિકાસની દ્રષ્ટિએ બાહ્ય કરકસરના લાભો છે કે જે દરેક પેઢીને પ્રાપ્ત થાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સરકારના આવા અથાગ પ્રયત્નોને લીધે ઉદ્યોગ માટે જરૂરી એવા પામેલા શ્રમિકો મળી રહે છે. ટેકનિકલ જે શ્રમિકો છે એની ઉપલબ્ધિ થાય છે. સરકારની આ જે કંઈ પણ મૂડીરોકાણ જે માળખાગત સુવિધાને લીધે થાય છે તેને લીધે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના જે સાધનો વિકસે છે એને લીધે આપણે એમ કહીએ કે ઔદ્યોગિક ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વેગ મળે છે. બીજું સરકાર અલગ અલગ જે બંદરો જેને આપણે પોર્ટ કહીએ છીએ ત્યાં જે કેન્દ્ર સરકાર ડિપાર્ટમેન્ટ છે આખું તે આવા જાણીએ છીએ તે પ્રમાણે કે સમયાંતરે નવા ને નવા બંદરો પોર્ટો વિકાસ કરતી જાય છે એટલે આયાત અને નિકાસ ને પણ ઉત્તેજન મળે છે. સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાકીય સંસ્થાઓ, બેન્કિંગ છે, વીમા કંપનીઓ છે, એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલા કરતા પહેલા LIC અને અમુક જ વીમા કંપનીઓ હતી. આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે ઘણી બધી પસંદગી કરી શકીએ એટલી વીમા કંપનીઓ છે, બેન્કો પણ ઘણી બધી છે, નાણાકીય સંસ્થાઓ પણ ઘણી બધી છે. એટલે ધિરાણની સવલતો જે છે તે ઓછા ખર્ચે પ્રાપ્ત થઈ શકે છે. તો સરકારનું આપણે એમ કહીએ કે ભાઈ બહુ મોટો આપણને ફાળો ધંધા, વેપાર અને આર્થિક પ્રવૃત્તિ વિકસાવવામાં છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આવું જ્યારે સરકાર જ્યારે આપણને સેવા આપતી હોય ત્યારે દરેક વેપાર ધંધાએ, બિઝનેસે પણ કેટલીક જવાબદારીઓ પોતાની ઉઠાવવી પડે અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સેમ્યુઅલ વેબ જે છે એમણે જે કમિટી અમેરિકાની જે રિસર્ચ એન્ડ પોલિસી કમિટી 1971 એના સંશોધન જ્યારે લેખમાં અહેવાલમાં એમણે એટલું હતું કે ભાઈ જે સામાજિક પેઢીઓનું જે ઉત્તરદાયિત્વ છે, સામાજિક જે જવાબદારી છે એ ખાસ કરીને ત્રિસ્તરીય હોઈ શકે. પહેલું તો આપણે એમ કહી શકીએ કે જે કંઈ પણ પેઢી છે એ ઉત્પાદન, રોજગારી અને આર્થિક વૃદ્ધિમાં વધારો કરનારી હોવી જોઈએ. જે કંઈ પણ ખાનગી ક્ષેત્ર છે, જે સાહસિકો છે, એની સામાજિક ઉત્તરદાયિત્વ કયું છે? તો કે ભાઈ એક તો સમાજ માટે જે કંઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓનું જરૂરી છે, માંગ છે, એનું ઉત્પાદન કરવાનું છે, જે લોકો છે તેને નોકરીઓ આપવાની છે, રોજગારીનું સર્જન કરવાનું છે અને આર્થિક વૃદ્ધિ એટલે પરિમાણાત્મક કોન્સેપ્ટ છે કે ભાઈ ઉત્પાદનમાં જે કંઈ પણ વસ્તુ જે ઉત્પાદિત થાય છે એનું અનેક ગણું ઉત્પાદનમાં વધારો કરવાનો છે. આ પહેલું સ્તર છે એનું સામાજિક જવાબદારી પેઢીનું.
બીજું જે સ્તર છે તે પરિવર્તન પામતા જે કંઈ પણ સામાજિક મૂલ્યો છે, અને સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ જેમ વિકાસ થાય, આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય, પ્રગતિ થાય, તેમ તેમ સામાજિક મૂલ્યોમાં પણ પરિવર્તન આવે. તો સામાજિક બદલાતા મૂલ્યો છે તેની સાથે યોગ્ય તદાત્મ્ય સાધી અને પેઢીઓએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ. સામાજિક મૂલ્યો બદલાય છે જેમ જેમ, તો તેની સાથે સાથે પેઢીએ પણ એનું જે સામાજિક ઉત્તરદાયિત્વ છે તે પણ બદલતા રહેવું પડે છે. બીજું આપણે જાણીએ છીએ પ્રમાણે કે જે કંઈ પણ સામાજિક પર્યાવરણ છે, ભૌગોલિક પર્યાવરણ છે, ભૌતિક પર્યાવરણ છે, આ બધા જે પર્યાવરણો છે એને પણ ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રહે એમ ઉત્પાદકીય પ્રવૃત્તિની સાથે સામાજિક ખર્ચમાં જે સમાજનો વધારો થાય છે, વાસ્તવિક ખર્ચમાં વધારો થાય છે, એની સાથે સાથે આપણે એમ કહીએ કે પેઢીઓનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ આપણે એમ કહીએ કે આવા જે સામાજિક, ભૌતિક અને ભૌગોલિક જે પર્યાવરણ છે એની સુધારણા પ્રત્યે હોવું જોઈએ. કેટલાક વિરોધી આપણે એમ કહીએ ને કે કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ભાઈ, ખાસ કરીને બોમલ એવું કહે છે કે આવું કોઈ ખરેખર તો પેઢીનું જે સામાજિક ઉત્તરદાયિત્વ છે તે ખરેખર હોવું જોઈએ નહીં. કારણ કે એવું બહુ ચુસ્ત રીતે માને છે મોવલ કે ભાઈ અર્થતંત્રમાં જો સરકારનો હસ્તક્ષેપ નહીં હોય અને જો આપણે એમ કહીએ બજાર તંત્ર પર જો અર્થતંત્રને છોડી દેવામાં આવે તો એ જે કંઈ પણ બજારની જે બિનકાર્યક્ષમતા છે તે આપોઆપ દૂર થઈ જાય. સરકારે ક્યારે પણ આપણે એમ કહીએ કે આર્થિક નીતિ, રાજકોષીય નીતિ કે નાણાકીય નીતિ દ્વારા ખાનગી ક્ષેત્રને કે વ્યાપારિક ક્ષેત્રને કે ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન કે કોઈ જાતના બિન પ્રોત્સાહન માટેના પગલાં લેવાની આવશ્યકતા નથી. ક્યારે કે જ્યારે સમગ્ર અર્થતંત્ર બજાર તંત્ર 100% બજાર તંત્ર પર ચાલતું હોય તો. એટલે બોમલ એવું કહેવા માંગે છે કે સરકારનો હસ્તક્ષેપ જે છે તે ખરેખર સામાજિક જવાબદારી અદા કરવામાં અડચણરૂપ છે માંગે. મિલ્ટન ફ્રીડમેન જેવા જે અર્થશાસ્ત્રી છે તે પણ એવું કહે છે કે વેપાર ધંધા પર, ધંધાકીય પ્રવૃત્તિ પર આવી કોઈ સામાજિક જવાબદારી નાખવાની જરૂર નથી. કારણ કે મુક્ત અર્થતંત્ર જે છે તે જ એના માટે કાફી છે. એના માટે કોઈ એવું કોઈ નીતિ નિયમ લગાવવાની જરૂર નથી. કોઈ પણ વેપાર ધંધાની એક જ જવાબદારી હોવી જોઈએ અને એ હોવી જોઈએ મહત્તમ નફાની. અને એ મહત્તમ નફો કોઈ પણ એકમ ત્યારે જ મેળવી શકે કે જે એની પાસેની જે ઉત્પાદન શક્તિ છે, ઉત્પાદનના સાધનો છે, એનો જો એ ઇષ્ટતમ ઉપયોગ કરે. તો ઇષ્ટતમ ઉપયોગ કરે એનો મતલબ શું થાય કે જે ઉત્પાદનના સાધનને જે વળતર ચૂકવવામાં આવે છે એની પાસેથી મહત્તમમાં મહત્તમ ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકાય છે. એટલે ઓટોમેટિકલી સ્વયં સંચાલિત રીતે આપણે એમ કહી શકીએ કે મિલ્ટન ફ્રીડમેનનું એવું કેવું છે કે સામાજિક જવાબદારી નિભાઈ જાય છે પરોક્ષ રીતે. હા, પણ એટલું ખરું કે જેને આપણે પૂર્ણ હરીફાઈ કહીએ છીએ કે જે બજારના સ્વરૂપો પૈકાનું આદર્શ બજાર છે. મુક્ત અને ખુલ્લી હરીફાઈ, કોઈ જાતની કપટ વગરની હરીફાઈ, કોઈ પણ જાતના છેતરપિંડી વગરની જો પૂર્ણ હરીફાઈ હોય, શુદ્ધ હરીફાઈ હોય અને આવા બજારમાં આપણે એમ કહીએ કે આપોઆપ જ કોઈ સરકારે આર્થિક નીતિ અપનાવવી જરૂર નથી. હા, પણ જ્યારે હરીફાઈ ચાલતી હોય ત્યારે કોઈ કાવા દાવા કે છેતરપિંડી હોવી જોઈએ નહીં. તો આપણે એમ કહીએ કે પેઢીએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે એમ આપણે કહી શકીએ, એવું મિલ્ટન ફ્રીડમેન કહે છે. મિલ્ટન ફ્રીડમેન એવું કહે છે કે કોઈ પણ વેપાર ધંધા પર જો આપણે એમ કહીએ કે એના જે શેર ધારકો છે, કારણ કે એમાં મૂડીરોકાણ કરનાર વગર છે. શેર ધારકોનો શબ્દ
પ્રયોગનું અહીંયા શું ઇન્ડિકેશન છે, નિદર્શન છે કે ભાઈ શેર ધારકો જે છે એટલે કે એમાં મૂડીરોકાણ કરનાર જે વર્ગ છે એના માટે મહત્તમમાં મહત્તમ વળતર એ આપવું એ જવાબદારી છે. પણ અન્ય કોઈ જવાબદારી એની સામાજિક છે એ કઈ રીતે આપણે જાણી શકાય? અને જો આપણે વ્યવહારિક જગતમાં વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે જો કોઈ પણ ધંધાદારી વ્યક્તિ હોય કે સાહસ હોય કે કોઈ પણ બિઝનેસ હોય એનું જો મહત્તમ નફાનું ધ્યેયને જો પડતું મૂકવામાં આવે અને આપણે જો એવું કહીએ કે ભાઈ માનવતાથી માણસાઈથી પ્રેરાઈને દરેક પોતાની બધી જવાબદારીઓ અદા કરશે, એ ખરેખર માનવું કેવું છે, અનરિયાલિસ્ટિક છે, અવાસ્તવિક છે. કોઈ પણ ધંધાદારી માને નહીં. ધંધાદારીનો મુખ્ય એ ધંધો એટલા માટે જ કરે છે કે મહત્તમમાં મહત્તમ નફો પ્રાપ્ત થાય. તો આપણે એમ કહી શકીએ, મિલ્ટન ફ્રીડમેન એવું કહે છે કે જો આપણે સામાજિક ધંધાની જો સામાજિક જવાબદારી જો ફિક્સ કરીએ ને એવું આપણે માની લઈએ કે ભાઈ દરેક ધંધાદારી આ રીતનું વર્તન કરવું જોઈએ, તો ખરેખર આપણે એમ કહીએ કે આ બંને જે ધ્યેયો છે તે એકબીજાના સંઘર્ષાત્મક ધ્યેયો છે, વિરોધાભાસી ધ્યેયો છે કે એક બાજુ મહત્તમ નફો ને બીજી બાજુ માનવતા. તો આ બંને વસ્તુ શક્ય નથી એવું ફ્રીડમેન આપણને ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે. પણ એટલું ખરું, ફ્રીડમેન એવું ખરેખર જો ધંધાદારી વ્યક્તિઓ જે છે, ધંધા જે પેઢીઓ છે, એ ખાસ કરીને જો ગેરરીતિઓ જો આચરતી હોય તો એ સમાજ માટે બહુ મોટું ભયજનક ચિહ્ન છે. એટલે મિલ્ટન ફ્રીડમેન એવું કહેવા માંગે છે કે ધંધાદારી જે ક્ષેત્ર છે, વેપાર ધંધાનું જે ક્ષેત્ર છે, એમાં કોઈ પણ જાતની ગેરરીતિઓ આચરતી નહીં હોય, એટલે જેને આપણે શુદ્ધ હરીફાઈ કહીએ ને, પૂર્ણ હરીફાઈ, એ રીતનું હોવું જોઈએ. ગેરરીતિઓ એટલે કઈ રીતની ગેરરીતિઓ? એટલે કે ભાઈ ગ્રાહકનું શોષણ નહીં કરનારું હોવું જોઈએ. કે ભાઈ ગ્રાહકને ઊંચી કિંમતે કે ભાઈ કોઈ વસ્તુની અછત હોય ત્યારે એનો લાભ લઈને ઊંચી કિંમત આકારવી, વસ્તુની ગુણવત્તા બગાડી કિંમત ઊંચી રાખવી, વસ્તુ ઓછા સમયમાં બગડી જાય, ગ્રાહકનું શોષણ જેને આપણે કહીએ છીએ તે તમામ વસ્તુ આવી જાય. એમાં ઘણી બધી ચર્ચાઓ આપણે ભૂતકાળમાં કરી. પછી આવે છે શ્રમનું શોષણ. જે ઉત્પાદનનું સાધન છે, જે ઉત્પાદન કાર્ય કરે છે, તેનું શોષણ પણ થવું જોઈએ નહીં. હલકી અને ભેળસેળવાળી વસ્તુઓનું ઉત્પાદન, આવા બધામાં આપણે એમ કહીએ કે જો કોઈ પણ વેપાર ધંધો કે ઉત્પાદક કે સાહસિક જો કોઈ પણ જાતની ગેરરીતિ નહીં આચરે તો સરકારી અંકુશો કે સરકારી નિયંત્રણોની જરૂર પડતી નથી. કારણ કે જો એને સરકારી નિયંત્રણો કે અંકુશો વગર જો મુક્ત રીતે જો એને જો ઉત્પાદન પ્રવૃત્તિ જો ચાલુ રાખવામાં આવે તો સ્વાભાવિક છે કે નફો વધારે કમાશે અને ખાસ કરીને જે ગ્રાહકોના જે મંડળો છે તેની સાથે અને જે લેબર યુનિયન છે, મજૂર સંઘો છે, એની સાથેના સંઘર્ષની સંભાવના ઘણી બધી ઘટી જાય છે. તો આપણે એમ કહીએ કે આવા વિચારકો એવું પણ ઈચ્છે છે કે ભાઈ સરકારનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ, એવું કહેવા માંગે. ઓકે, ત્યાર પછીનો આપણો સંચાલકીય અર્થશાસ્ત્રનો સૌથી છેલ્લો ટોપિક આપણા સિલેબસનો એ છે ધંધાકીય નૈતિકતા. તો સામાન્ય રીતે નૈતિકતા જે શબ્દ છે એ એનું ઇંગ્લિશ વર્ઝન આપણે એમ ઇંગ્લિશમાં એને એથિક્સ કહીએ છીએ. આપણે એને શું કહીએ છીએ? આપણે એથિક્સ. તો કે ભાઈ એથિક્સ શબ્દની જે ઉત્પત્તિ છે તે ગ્રીક શબ્દ એથોસ પરથી આવેલી છે અને જેનો અર્થ નૈતિકતાનો અર્થ શું થાય છે? તો કે ભાઈ નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત આચરણ તથા પ્રવૃત્તિ. હું કહેવા માંગે છે એથિક્સનો મતલબ શું થાય છે? તો કે ભાઈ નૈતિક મૂલ્યો
અને સિદ્ધાંતો પર આધારિત આચરણ તથા પ્રવૃત્તિ એટલે એથિક્સ. ટૂંકમાં આપણે એમ કહીએ કે નૈતિકતા એટલે નૈતિક મૂલ્યોનું આચરણ કરવું, નૈતિક મૂલ્યોનો અમલ કરવો. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ નૈતિકતા જે શબ્દ છે તે ખરેખર કેવો છે તો કે એનું વ્યાપક એનું અર્થઘટન જો આપણે કરીએ તો બહુ વ્યાપક અર્થઘટન છે. કારણ કે નૈતિકતા શબ્દ મેં કીધું તેમ કે ભાઈ સારા સાચા ખોટા, સારા ખરાબ, યોગ્ય અયોગ્ય, સારા વ્યવહાર, ખરાબ વ્યવહાર, યોગ્ય વ્યવહાર. એટલે આપણે એમ કહી શકીએ કે સાચા, સારા અને યોગ્ય વ્યવહાર કે પ્રવૃત્તિને આપણે નૈતિક વ્યવહાર કે નૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકીએ. જ્યારે આપણે એમ કહીએ કે ખોટા, ખરાબ, અપ્રામાણિક, અયોગ્ય વ્યવહાર કે પ્રવૃત્તિને આપણે અનૈતિક વ્યવહાર કે અનૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાય. એટલે જ્યારે આપણે એથિક્સ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ તમારો નૈતિકતા કોને કહેવાય, તમારા ખાલી આપણે તમારા વિશેની વાત કરીએ સ્ટુડન્ટ્સ, તો કે ભાઈ તમારી નૈતિક ફરજ એ છે કે તમે નિયમિત વર્ગ ભરો, ઓનલાઈન કે ઓફલાઈન. તમારો જે અભ્યાસક્રમ છે એને પ્રમાણિકપણે વાંચો, એનું પ્રોપર આપણે એમ કહીએ કે એનું લેખન કરો, ભૂતકાળના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને તમે બરાબર સોલ્વ કરો, નિર્ધારિત કરેલા કલાકોમાં, ખાલી દેખાડા માટે નહીં પણ રિયલમાં વાંચો. અન્ય જે આપણા સહવિદ્યાર્થીઓ છે તેની સાથે સદભાવ રાખો, સારો વ્યવહાર રાખો. તો આ બધા શું કહીએ આપણે તમારા વિદ્યાર્થી તરીકેના નૈતિક મૂલ્યો કહીએ છીએ. તો આવી જ રીતે આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે આપણે નૈતિકતાનો વાત કરીએ છીએ તો મેં કીધું ને કે ભાઈ નૈતિક મૂલ્યોની જ્યારે વાત કરીએ છીએ તો એ કદાચ આપણે એમ કહી શકીએ કે અલગ અલગ જે અર્થતંત્રો છે, અર્થવ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે, એમાં કદાચ જુદા જુદા સમયે જુદી જુદી હોઈ શકે છે. તો મિત્રો આપણે અહીંયાથી અટકીએ. એસવાય વાળા બાળકો રાહ જોતા હશે, કાલે જોઈશું આપણે આ મુદ્દાની ચર્ચા. તો અહીંયાથી આપણે અટકીએ, કાલે આને ફાઇનલ ઓપ આપી દઈશું અને 2 દિવસ આપણે જે છે તે પ્રાદેશિકને ન્યાય આપીશું એટલે આપણો સિલેબસ દિવાળી પહેલા પતી જાય. બરાબર ને? ગુરુવારથી વેકેશન છે અને તે પહેલા હું તમને પેલા પ્રશ્ન પણ મૂકી દઈશ એસાઇનમેન્ટના. અને હું એવું વિચારું છું કે આપણે ગૂગલ ફોર્મનો ઉપયોગ કરી અને એમસીક્યુ ટેસ્ટ પણ લઈ લઈશું. આવું વિચારણા છે અત્યારે તો. પણ આપણે સિલેબસ દિવાળી પહેલા પતાવી દઈશું. બરાબર? એટલે કાલે ભેગા થઈએ આપણે.